સમાચારો સાથે હું છું નુપુર। અત્યાર સુધીના મોટા સમાચારની વાત કરીએ। જયંતી ભાનુશાળી હત્યા કેસ જેનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે અને ભાનુશાળીની હત્યા મનીષા ગોસ્વામીએ જ કરાવી હોવાનો પર્દાફાશ થયો છે। આ ઉપરાંત છબીલ પટેલની પણ હત્યામાં એટલી જ સંડોવણી સામે આવી છે। તો કાવતરામાં છબીલ પટેલનું નામ પણ સામે અને મનીષા ગોસ્વામીનો આખો પ્લાન। સુરજીત ભાવ સાથે મળીને મનીષા ગોસ્વામીએ આ હત્યાનું ષડયંત્ર રચ્યું હોય તેવું હાલ સામે આવ્યું છે। પોલીસે આ હત્યા કેસમાં 2 શખ્સોને પકડી પણ લીધા છે, જો કે શાર્પ શૂટર હજુ પોલીસની પકડથી દૂર છે। તો આ સમગ્ર હત્યામાં પુણેની ગેંગની સંડોવણી સામે આવી છે, જે ગેંગને મનીષા ગોસ્વામીએ ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી। મહત્વનું છે કે ભાનુશાળી અને મનીષા ગોસ્વામી જેમની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર પણ ચાલી રહી હતી। ભાનુશાળી સામે કરાયેલ દુષ્કર્મના કેસને પરત ખેંચવા બાબતે રૂપિયાની લેતી દેતીનો આખો મામલો હતો, જેને લઈને તકરાર ચાલી રહી હતી। તો જે શખ્સોએ ભાનુશાળીની હત્યા કરી છે તે શખ્સો છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા। આ વિવાદ પણ સામે આવી છે, એટલે છબીલ પટેલ પણ એટલા જ આ હત્યામાં સંડોવાયેલા કહી શકાય। એટલે ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે જે રાજકીય અદાવત હતી અને તેને લઈને પણ છબીલ પટેલ લાભ લેવા માટે હત્યા કરાવી શકે, મનીષાની સાથે મળીને છબીલ પટેલે જ ભાનુશાળીની હત્યા કરાવી હોવાનું હાલ તો અનુમાન છે। તો 8મી જાન્યુઆરીએ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી। હત્યાની તપાસ ત્યારબાદ સીટને સોંપાઈ એસઆઈટીની રચના કરવામાં આવી। અંતે ભાનુશાળીની હત્યાનો ભેદ આજે 16 દિવસ બાદ ઉકેલાઈ ગયો છે। પોલીસ થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ હત્યા કેસની એક વિગત હવે સામે મૂકશે। તો મનીષા ગોસ્વામી જે મુખ્ય ષડયંત્રકાર હોવાનું ખુલ્યું છે, ત્યારે મનીષા ગોસ્વામી જે એક પરિણીત યુવતી છે અને 2 સંતાનો પણ છે મનીષા ગોસ્વામીના, તેના પતિ તરફથી સતત આ આરોપોને નકારવામાં આવી રહ્યા હતા। તેના માતા પિતાની પણ ઝી24 કલાકની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે મનીષાના માતા પિતાએ પણ આ વાતોને નકારી હતી, પણ હવે તેનું જ નામ સામે આવ્યું છે। આ તરફ છબીલ પટેલ, જેમનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ દુશ્મનોને ગોળીએ દેવાની વાત કરી રહ્યા છે, દુશ્મનોને તો ઢીચક્યાઉં, આ પ્રકારની વાત તેઓ આ વિડીયોમાં કરી રહ્યા છે। ત્યારે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી આ બંને નામ ખુલ્યા છે, જે બંને પર જ પહેલેથી શંકા હતી। તો આપણે જણાવીએ કે મનીષા અને જયંતી ભાનુશાળી વચ્ચેના જે સંબંધો હતા, બંને ટૂંક સમયમાં એકબીજાની નજીક આવ્યા। બંને વચ્ચે શારીરિક સંબંધો હોવાની પણ વાત છે અને તેને જ લઈને એક સેક્સ સીડી જે જવાબદાર બની આ હત્યા કેસ માટે। તો અવારનવાર બ્લેકમેલ કરતી હતી મનીષા, એવો પણ એક આરોપ લગાવવામાં આવ્યો છે અને પૈસાની લેતી દેતીનો આખો મામલો હતો। મનીષા ગોસ્વામીને 5 કરોડ રૂપિયા આપવા માટેની વાત હતી, પરંતુ તેને આ 5 કરોડ રૂપિયા ન મળ્યા। ત્યારે મનીષા ગોસ્વામી અવારનવાર ઝઘડો કરતી હતી જયંતી ભાનુશાળી સાથે અને 2018માં ફરી એક વખત ઝઘડો થયો। 2016થી આ ઝઘડો ચાલતો હતો અને જ્યારે ચરમસીમાએ પહોંચી ગયો આ ઝઘડો, ત્યારે મનીષાએ આ રીતે બદલો લેવાનું મુનાસિબ માન્યું। તો મનીષા ગોસ્વામીએ આખરે હત્યા કરાવી જયંતી ભાનુશાળીની, જેમાં છબીલ પટેલે પણ સહકાર આપ્યો। છબીલ પટેલ પણ એટલા જ ભાગીદાર અને જ્યારથી હત્યા થઈ છે મનીષા ગોસ્વામી ભૂગર્ભમાં છે અને છબીલ પટેલ પણ વિદેશ હોવાની વાતો સામે આવી હતી। તો બંને ગાયબ છે, જ્યારથી હત્યા થઈ ત્યારથી સામે નથી આવ્યા, એને કારણે પણ એક મોટી શંકા હતી અને પોલીસ સતત આ જ દિશામાં તપાસ કરી રહી હતી। જો કે તપાસ સાચી દિશામાં થઈ શકે તે માટે સમગ્ર વિગત જે છે તે લોકોની સામે મૂકવામાં નહોતી આવતી, મીડિયા સમક્ષ પણ આ સમગ્ર વિગત મૂકવામાં નહોતી આવતી, જેથી તપાસમાં અડચણ ઊભી ન થાય। પરંતુ આખરે 17 દિવસના અંતે સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા એમ કહી શકાય। 8મી જાન્યુઆરીનો આ હત્યા કેસ, જેને પહેલા જ દિવસથી ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો, વિવિધ ટીમની રચના કરવામાં આવી, એટીએસની પણ તેમાં મદદ લેવામાં આવી અને આ સાથે ટેકનિકલી પણ અનેક પુરાવા જે એકત્રિત કરવામાં આવ્યા, કારણ કે ફોન એક જે જયંતી ભાનુશાળીનો તે ગાયબ હતો, આ ફોન કોણ લઈ ગયું છે, કોની પાસે છે, તેના આધારે ટેકનિકલી પણ તપાસ હાથ ધરાઈ હતી। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ કરાઈ અને અંતે જે છેડા છે તે આ બંને સાથે જોડાતા જોવા મળ્યા। મનીષા ગોસ્વામી, છબીલ પટેલ। મનીષા ગોસ્વામી જેણે સોપારી આપી હોવાની વાત છે, સુરજીત ભાવ નામના વ્યક્તિને સોપારી આપી હોઈ શકે, જેના દ્વારા તે હત્યારાઓના સંપર્કમાં આવી, જે પુણેની એક ગેંગ છે। તો હત્યારાઓ જ્યાં રોકાયા હતા તે છબીલ પટેલનું ફાર્મ હાઉસ છે, એટલે છબીલ પટેલની પણ સીધી સંડોવણી આ રીતે સામે આવી તેમ કહી શકાય। તો ચાલુ ટ્રેનમાં જયંતી ભાનુશાળીની જે રીતે હત્યા કરાઈ હતી, પહેલેથી જ પૂર્વ નિયોજિત આખો પ્લાન તો લાગી જ રહ્યો હતો, કારણ કે કઈ સીટ પર કયા કોચમાં જયંતી ભાનુશાળી પ્રવાસ કરી રહ્યા છે તેની સમગ્ર વિગત હતી હત્યારાઓ પાસે।
તો મધરાત્રે આ ઘટના બની ત્યારબાદ ચેઇન પુલિંગ પણ થયું હતું. ચેઇન પુલિંગ પણ હત્યારાઓએ જ કર્યું હોય તેવું અનુમાન સામે આવ્યું. તેના આધારે સીસીટીવી ચકાસવામાં આવ્યા. તમામ ટોલ નાકા પર પણ તપાસ કરાઈ કે હત્યારાઓ ક્યાં ગયા હોઈ શકે. આ તમામ તપાસ થઈ અને આજે હવે ભેદ ઉકેલાવા જઈ રહ્યો છે. થોડી જ વારમાં પોલીસ દ્વારા પત્રકાર પરિષદ જેમાં તમામ સવાલોના જવાબ સામે આવશે. તો મનીષા શું ખરેખર અત્યારે પોલીસની સકંજામાં છે, પોલીસ જાપ્તામાં છે કે પછી ગાયબ છે? છબીલ પટેલ ક્યાં છે? આ તમામ સવાલો પોલીસ તેનો જવાબ આપશે આજે. તો હું ભાનુશાળીને પતાવી દઈશ આ વિવાદ પણ મનીષા ગોસ્વામી અગાઉ કરી ચૂકી છે. ત્યારે બીજી તરફ છબીલ પટેલ પણ એક વિડીયોમાં કહી ચૂક્યા છે કે દુશ્મનોને તો ઢીચક્યાઉં. એટલે આ બંનેના પહેલેથી જ ઇરાદા હતા જયંતિ ભાનુશાળીની હત્યાના, તેમ કહી શકાય. તો સુરજીત ભાઉ જેનું નામ સામે આવ્યું છે, જે પહેલેથી કુખ્યાત છે આ વ્યક્તિ, અને તેના સતત સંપર્કમાં હતી મનીષા ગોસ્વામી તેવું સામે આવ્યું છે. એટલે કહી શકાય કે સોપારી મનીષા ગોસ્વામીએ જ આપી હતી. વાપીની વતની છે મનીષા ગોસ્વામી, તેનો પરિવાર વાપીમાં રહે છે. મૂળ કચ્છની મનીષા. તો પતિ સાથે છૂટાછેડાની વાતો પણ સામે આવી હતી. મનીષા ગોસ્વામી જે જયંતિ ભાનુશાળી સાથે નજીકના સંબંધો ધરાવતી હતી. તો સીધી રીતે મનીષા અને છબીલ પટેલને કોઈ લેવા દેવા નથી, પરંતુ દુશ્મન કા દુશ્મન દોસ્ત આ થિયરી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. અને તેના કારણે જ બંને સાથે મળીને આ હત્યાનું કાવતરું રચ્યું હોઈ શકે. તો મનીષા અને ભાનુશાળી જે થોડા સમય પહેલા એકબીજાના સંપર્કમાં આવ્યા, થોડા વર્ષો પહેલા, અને ખૂબ જ ટૂંકા સમયમાં એકબીજાની વધુ નજીક આવી ગયા. ત્યારબાદ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હોવાની પણ વાત સામે આવી છે. તેનો પણ એક ઉલ્લેખ છે. બંને વચ્ચે પ્રેમ થયો હોવાની વાત. અને આ સમગ્ર બાબતનો જો મનીષાએ ફાયદો ઉઠાવ્યો, જયંતિ ભાનુશાળીને બદનામ કરવાનો કારસો તેણે રચ્યો, અને એક સીડી જે હતી, સેક્સ સીડી, જેને લઈને તે અવારનવાર બ્લેકમેલ કરતી હોવાની વાતો પણ સામે આવી છે. આ સીડી જ ક્યાંક ને ક્યાંક કારણભૂત મનાઈ રહી છે આ સમગ્ર હત્યા પાછળ. તો આ તરફ છબીલ પટેલ પર પણ એક મહિલાએ આરોપ લગાવ્યો છે યૌન શોષણનો. તો આ બંને જે વ્યક્તિઓ છે જયંતિ ભાનુશાળી સાથે દુશ્મનાવટ ધરાવતા હતા એ વાત તો અત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે. મનીષા ગોસ્વામી જેને તકરાર ચાલી જ રહી હતી જયંતિ ભાનુશાળી સાથે, અને આ તરફ છબીલ પટેલ જે રાજકીય લાભ પણ મેળવી શકતા હતા હત્યાથી. અબડાસા બેઠકને લઈને બંને વચ્ચે જે શીત યુદ્ધ હતું તે પણ જગજાહેર છે. સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી અમદાવાદ સુધી મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેન સામખિયાળી રેલવે સ્ટેશન પહોંચે તે પહેલાં કોઈ અજાણ્યા માણસોએ ફાયરિંગ કરી હત્યા કરી નાસી ગયેલ. આ બાબતે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા. આમાં કલમ 302, 120B અને આર્મ્સ એક્ટની કલમો લગાડવામાં આવી. આ ગુનાની તપાસ માટે CID ક્રાઇમમાં એક SITની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ DIG રેલવે શ્રી ગૌતમ પરમાર છે. એની સાથે સાથે માનનીય DG સાહેબની સૂચના મુજબ ATS અને અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં સાથે રહેશે એવો નિર્દેશ કરવામાં આવ્યો. આ ત્રણેય ટીમોની સંકલન સાથે ચાલતી તપાસના અંતે જે હકીકત અત્યાર સુધી જાણવા મળેલ છે આ નીચે મુજબ છે. આ મૃતક જયંતિભાઈ ભાનુશાળી તથા છબીલ પટેલ જે પણ પૂર્વ ધારાસભ્ય છે એની વચ્ચે ગંભીર અણબનાવ કેટલાક કારણોસર હતા. એક મનીષાબેન ગોસ્વામી છે, મનીષાબેન ગજુભાઈ ગોસ્વામી, અને એમના પણ ગંભીર આર્થિક બાબતોના લીધે અણબનાવ મતભેદ જયંતિભાઈ ભાનુશાળી સાથે હતા. મનીષા ગોસ્વામી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં સન 18માં એક IPC 328 અને 384 મુજબ સુનિલ ભાનુશાળી જે મૃતક જયંતિ ભાનુશાળીના ભત્રીજા થાય છે એના તરફથી એક ફરિયાદ નોંધાવવામાં આવી. અને આના પછી નરોડા પોલીસ સ્ટેશનમાં 24 જૂન 18ના રોજ IPC 465, 467
અને આ પ્રકારના એક બીજા ગુના નોંધાવવામાં આવ્યા. જે પ્રથમ ગુનાની મેં વાત કરી, સુનિલભાઈ ભાનુશાળીએ જે ફરિયાદ મનીષા ગોસ્વામી વિરુદ્ધ નોંધાઈ હતી, આના અનુસંધાને મનીષા ગોસ્વામી 10 જૂન 2018થી 3 ઓગસ્ટ 2018 સુધી જ્યુડિશિયલી કસ્ટડીમાં રહી, એટલે જેલમાં રહી. જેના લીધે મનીષાને જયંતિભાઈ ભાનુશાળી પ્રત્યે ગંભીર મન દુઃખ હતું. આ દરમિયાન છબીલ પટેલ તથા સુરજીત પરદેશી ભાઉ આ બંને જણા ભેગા મળીને મનીષા ગોસ્વામીને જેલથી બહાર આવવામાં મદદ કરેલ. જેના કારણે મનીષા ગોસ્વામી છબીલ પટેલના પરિચયમાં આવી. મનીષા ગોસ્વામી તેમજ છબીલ પટેલ એના દુશ્મન જણાતા જયંતિ ભાનુશાળીને માર્ગમાંથી હટાવવાનું નક્કી કરેલ. જે સંબંધે મનીષા ગોસ્વામીએ છબીલ પટેલ તથા ભાઉ એટલે સુરજીત ભાઉ અને તેની ગેંગના અન્ય સાગરીતોને નવેમ્બર 2018માં પૂના ખાતે મેળવેલ, એની મુલાકાત કરાવી. ત્યારબાદ આરોપીઓ તથા કાવતરાખોરોની યોજના પ્રમાણે વિગતવારનું પ્લાનિંગ ઘડવામાં આવ્યું. છબીલ પટેલ પોતાના ફાર્મ હાઉસ નારાયણ ફાર્મ રેલડી ખાતે 25/12/18ના રોજ એક આરોપી શશિકાંત કાંબલાને લઈને પહોંચેલને એને રોકાવાની વ્યવસ્થા ત્યાં કરી. તારીખ 31/12/18ના રોજ અન્ય કાવતરાખોરો પણ ભુજ પહોંચ્યા અને રેલડી ખાતે 25/12/18ના રોજ અગાઉ પહોંચેલ શશિકાંત કાંબલે સાથે છબીલભાઈના ફાર્મમાં રોકાયેલ અને ત્યાંથી જયંતિ ભાનુશાળીની પ્રવૃત્તિ અને એના ઠેકાણા બાબતે બધી તપાસને રેકી કરવામાં આવી. જયંતિભાઈ ભાનુશાળી ઉપર ફાયરિંગ કર્યા બાદ હત્યારાઓએ તારીખ 8/1/19ના રાત્રે 12:55 ચેન પુલિંગ કરી ગાડીમાંથી ઉતર્યા અને ત્યાંથી ઉતરીને એની રાહ જોતા એના સાગરીત કાયક વાહનમાં રાધનપુર બાજુ થઈને આ લોકો પૂના જવા માટે આગળ રવાના થઈ ગયા. આ લોકો જ્યારે ટ્રેનમાંથી ઉતરીને સામખ્યાલી ગાડી સુધી જતા હતા ત્યારે ટોલ ટેક્સના વિડીયો ફૂટેજમાં આ લોકો દેખાઈ આવ્યા છે. આ એક અગત્યના પુરાવો છે. આ સમય દરમિયાન છબીલભાઈ પટેલ તારીખ 2 જાન્યુઆરીએ મસ્કટ જવા રવાના થયા. એટલે આ ભારતથી બહાર જતા રહ્યા અને મનીષા ગોસ્વામી 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી કચ્છમાં હાજર રહીને એને આ બધા જે કાવતરાખોરો હતા એમની સાથે મળીને અને જે શૂટરો હતા એમની માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવેલી. જયંતિભાઈ ભાનુશાળાના હત્યારાઓ નારાયણી ફાર્મમાં રોકાયા. ત્યાં તેમની વ્યવસ્થા સચવાય અને પ્લાનિંગ મુજબ આ લોકો એની કામગીરી કરી શકે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર 2 શખ્સો નામે નીતિન વસંતભાઈ પટેલ અને રાહુલ જયંતિભાઈ પટેલની પોલીસે સઘન પૂછપરછ કરી અને આ બંને જણાની અટકાયત કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસમાં શરૂઆતથી જ સીઆઈડી ક્રાઇમની એસઆઈટી, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એટીએસ અને અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ સંપૂર્ણ સંકલન સાથે કાર્યવાહી કરી ગુનાના મૂળ સુધી પહોંચવા માટે મથી રહ્યા હતા. એમને સફળતા મળી છે અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓના નામ નીચે મુજબ છે. પહેલો છે શશિકાંત ઉર્ફે બિટિયા દાદા કાંબલે, રહેવાસી જય જવાહરનગર, યરવડા, મહારાષ્ટ્ર. એના ઉપર 15 ગંભીર ગુનાઓ યરોડા અને આ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે, જેમાં મર્ડરના ગુનાઓ છે, અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ છે. આ એક ઘરખમ ગુનાહિત રેકોર્ડ ધરાવનાર આરોપી છે. બીજો આરોપી છે શેખ અશરફ અનવર, રહેવાસી સેવક ચોક,
લક્ષ્મીનગર, યરોડા, પુણે એના વિરુદ્ધમાં પણ યરોડા પોલીસ સ્ટેશનમાં 4 ગુનાઓ નોંધાયા છે. આ બંને શાર્પ શૂટર, જે મેં અગાઉ વાત કરી, રાધનપુર હાઈવે બાજુ થઈને ટ્રેનમાંથી નીકળીને અને પુણે બાજુ ગયા અને પૂનાથી પછી આ લોકો જુદા જુદા જગ્યાએ નાસી રહ્યા છે, જેની જાણકારી અમને છે. અમે સતત ફોલોઅપ કરી રહ્યા છીએ. મને આશા છે કે જે પ્રકારે સઘન તપાસ ચાલુ છે, મહેનત ચાલુ છે, કેટલીક ટીમો ગુજરાતમાં અને ગુજરાત બહાર કામમાં રોકાયેલી છે, બાકીના આરોપીઓને પકડવામાં પણ શીઘ્ર અમને સફળતા મળશે. બાકી આગળની તપાસ ચાલુ છે. ધન્યવાદ. સમીર પટેલને પકડવા માટે ક્યાં છે એનું લોકેશન છે મનીષા ગોસ્વામીના સંદર્ભમાં મેં આપને હમણાં વાત કરી કે આ ચકચારી બનાવ છે, કેમ કે સમાજમાં, નાગરિકોમાં, પ્રેસ મીડિયામાં જુદા જુદા પ્રકારની સેન્સેશનલ અને સ્પેક્યુલેટિવ વાતો ચાલતી હતી. તો અત્યાર સુધી જે તપાસમાં વસ્તુઓ કન્ફર્મ થઈ છે, આ મેં આપની સાથે શેર કરી. મનીષા ગોસ્વામી, બાકીના બધા ગુનેગારો બાબતે આગળ જેમ જેમ સચોટ તપાસ આગળ વધશે, આપની સાથે શેર કરવામાં આવશે. જયંતિ ભાનુશાળાના જે ટ્રેનમાં કૂપે હતા, આમાંથી એના એક મોબાઈલ મળી આવેલ છે. બીજો મોબાઈલ સર મિસિંગ છે. ટોટલ 3 મોબાઈલ હતા, એમાંથી એક ચોરાઈ ગયો તો બાકીના 2 કોણ લઈ ગયું? આ આપની માન્યતા હોઈ શકે, કેમ કે અમને એક મોબાઈલ ત્યાં મળ્યા છે. બાકી મુદ્દાઓ જે આપ પૂછી રહ્યા છો, આ તપાસના વિષય છે. પરિવારનું જણાવવું છે કે 2 મોબાઈલ હતા, એમાંથી એક જ મળ્યો છે. આમાં પરિવારના બધા સભ્યોના નિવેદનો નોંધ્યા છે અને બધી વસ્તુઓ અમારી ધ્યાનમાં છે. પરિવારના નિવેદનમાં નથી આવ્યું મોબાઈલ મિસિંગ છે. મેં આપને વાત કરી ને કે ઘણી બધી વસ્તુઓ અમારા ધ્યાનમાં આવી છે, એની તપાસ ચાલુ છે. સર મને કઈ વસ્તુ છે નુકસાનકારક ન હોય જણાવી શકાય એવી? જે નુકસાનકારક નહોતી, જે અમે શેર કરી શકતા હતા, એટલી વાત મેં આપની સાથે શેર સાહેબ, આ ગુનામાં મનીષા અને છબીલ પટેલને મેઇન કોન્સ્પિરેટર તરીકે દર્શાવવામાં આવ્યા છે. એની ઓફેન્સ રજિસ્ટર્ડ અગેન્સ્ટ ધેમ 120B એમના આ બંને મુખ્ય 120B ની કલમ આ ગુનામાં લગાડવામાં આવી છે. અચ્છા, ઓકે. તો પછી કારણ કઈ સ્પષ્ટ ન કહી શકાય ને હત્યા પાછળનું શું કામ કરી હત્યા? ગંભીર મનદુખ અનેક કારણોસર આ લોકો જ્યારે બાકીના આરોપીઓ પકડાશે ત્યારે આ બાબતે સ્પષ્ટતા અને ખુલાસા અમે કરી શકશું. તો સર પોલીસ ક્યાં સુધી પહોંચી છે? અમુક અનેક કારણો કેવા કહી શકાય જે જણાવી શકાય એવા સાહેબ લોકોને? સીડી છે કે પૈસાનું કારણ છે? લોકોને પણ ખ્યાલ આવે છે. આમાં જે વસ્તુઓ એકદમ સ્પષ્ટ થઈ છે, મેં આપની સાથે શેર કરી. આગળ જે વસ્તુઓ સ્પષ્ટ થશે, આપની સાથે શેર કરવામાં આવશે. આ જે વાત મેં કરી, આ પ્રેસ નોટની કોપી આપને હમણાં આપવામાં આવશે. આ બાકીના આરોપીઓ જ્યારે પકડાશે ત્યારે આ બધી બાબતો ક્લિયર થશે. ઉમેશ પરમારનું નામ પણ આવ્યું કચ્છના રિપોર્ટર એનું પણ નામ આવ્યું. હવે મને ખબર નથી આપની પાસે ક્યાંથી નામ આવ્યા છે. જે વસ્તુઓ સ્પષ્ટ થઈ છે અત્યાર સુધી મેં આપની સાથે શેર સર કરી. મનીષા ગોસ્વામી કઈ એજન્સીની અત્યારે કસ્ટડીમાં છે? મનીષા ગોસ્વામી અમારી કસ્ટડીમાં નથી. એટલે કઈ એજન્સીની કસ્ટડીમાં? મેં કીધું કે અમારી કસ્ટડીમાં નથી, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં નથી, SITની કસ્ટડીમાં નથી, ATSની કસ્ટડીમાં નથી. અમને અત્યાર સુધી ધ્યાન નથી મનીષા ગોસ્વામી ક્યાં છે. અમે પ્રયાસરત છીએ, સઘન પ્રયાસ ચાલુ છે. કેટલા લોકોના નિવેદન લેવાયા છે કેસમાં? ઘણા બધા. આંકડો કોને સર? लगभग गौतम कितना हो सकता है? लगभग आप मानो कि लगभग 50 જેટલા લોકોના નિવેદનો. જે આગળ પડતા ઇન્ટરપોલની મદદ લેવાની જ્યારે જરૂર જણાશે, આમાં 100% લેશું. તપાસ ચાલુ છે, મેં આપને વાત કરી. અત્યાર સુધી આ આંકડા તપાસમાં ખુલવા પામેલ નથી, એટલા માટે હું કહી ના શકું. मैं आपको पहले ही बता चुका हूँ कि देयर वर सीरियस इश्यूज बिटवीन दीज 3 people
Manisha Goswami and Jayanti Bhanushali. On the other hand, Chabil Patel and Jayanti Bhanushali. Ingredients, dimensions of these differences will get known when we arrest them and go ahead. ફરિયાદની અંદર પરિવારે આરોપીઓના નામ લખાવવાના એ જ આરોપીઓ નીકળ્યા પહેલા પરિવારને પહેલેથી જ ખબર પડી ગઈ કે આ જ આરોપીઓ છે અને આ પહેલી વાર બન્યું આપના માનવું હોઈ શકે આમાં માનવાના આધારે કોઈ પ્રિઝમ્પશનના આધારે અમે તપાસ કરતા નથી જે પુરાવા મળે છે આના આધારે તપાસ આગળ વધે છે સ્ટેપ બાય સ્ટેપ જે એક્યુઝ છે સર એની કેવા પ્રકારની પૂછપરછ કરાઈ છે કાયદા મુજબ સીઆરપીસીમાં આ બધી જોગવાઈઓ છે સુપ્રીમ કોર્ટની અને ન્યાયાલયની કેટલીક સૂચનાઓ છે આ બધા ધ્યાને લઈને યોગ્ય રીતે સઘન પૂછપરછ કરવામાં આવી સઘન પૂછપરછ કરી છે સાચી જ વાત હશે પણ પૂછપરછ દરમિયાન શું ખુલાસો થયો છે આ વિગત સિવાય અત્યાર સુધી જે મેં વિગત આપને જણાવી આ બધી વસ્તુઓ આ તપાસમાં જ ખુલવા પામેલ છે તપાસ દરમિયાનમાં કંઈક બહાર આવ્યા છે यदि वो अभी तक कंफर्म हो गया होता तो मैंने इस प्रेस नोट के थ्रू आपसे शेयर कर लिया होता। देखिए जो आगे इन्वेस्टिगेशन में चीज़ निकलेगी जितनी आज शेयर करनी हमें उचित लगती है उतनी हमने शेयर की है સર આ ડિટેક્શન જે બતાવ્યું છે ડિટેક્શન જે બતાવ્યું છે એની પહેલા સચિવાલયમાં મુલાકાત થવી અધિકારીઓની બીજો સંયોગ એક એવો ઉભો થયો કે સીએમ કચ્છમાં હોવા અને એ સમય દરમિયાન જ આખી આ ઘટનાનો ખુલાસો થવો સંયોગ કહી શકાય સર એને कोने मुलाकात है सीएम સાથે આગલા દિવસે देखिए અધિકારીઓની मुलाकात सरमाइज पे मैं नहीं जाऊंगा कल्पनाओं पे और परिकल्पना के आधार पे मैं यहाँ कुछ कहना नहीं चाहूंगा સર બિફોર ઇન મર્ડર हाँ जी हाँ जी बंदे जो पकड़े हैं नितिन और राहुल इन लोगों का बैकग्राउंड क्या आर देयर पॉलिटिकल वर्कर्स और नहीं जो हमारे जो रिकॉर्ड हमें मिला है दे आर बोथ offenders criminals and they have serious offenses in police record against them સર જે ગાડી હતી જે ગાડીના માધ્યમથી ગયા હતા એ ગાડી કોની છે आप किसके बारे में पूछ रहे थे मैं जो दो आरोपी पूना वाले पकड़े हैं उनके बारे में बात कर रहा हूँ नितिन और राहुल पटेल इनके विरुद्ध में और क्या गुनाह है वो मुझे ध्यान नहीं है જે ગાડીના માધ્યમથી જે ગાડીના માધ્યમથી એ લોકો પુણે સુધી ગયા હતા એ કોની ગાડી હતી न आ वस्तु हजू तपासમાં ખુલશે બે લોકોની ધરપકડ સિવાય કોઈની અટકાયત કેવું આપણે કરેલી છે પૂછપરછ માટે કેવું બે જણાની ધરપકડ થઈ છે Sir, before his murder, Mr. Bhanusali, kind of he was accused of rape, and that complaint was withdrawn subsequently. And allegedly he was running some sex racket using Manisha, and then they fell out. So, do you think this murder is a result of that? पर्सनल राइवलरी मैंने आपको बताया कि गंभीर मतभेद मनीषा गोस्वामी के और जयंती भानुशाली के थे छबील पटेल और जयंती भानुशाली के थे और उसकी डायमेंशंस क्या क्या हैं वो जब लोग अटक होंगे तो उसके बाद हम कह पाएंगे So this sex angle, this sex racket angle, इज इट बीइंग प्रॉप मैं जिस मर्डर केस की इन्वेस्टिगेशन एसआईटी और ये सभी एजेंसीज कर रही हैं उसमें मर्डर से रिलेटेड जो भी चीज़ होगी वो बाहर आएगी अभी तक जो बाहर आया मैंने आपसे शेयर किया है સર જે શૂટર હતા એ જયંતિ ભાનુશાળી સુધી ટ્રેનમાં પહોંચ્યા કેવી રીતે આ લોકો બચાવથી ટ્રેનમાં ચડ્યા અને જે કૂપેમાં જયંતિ ભાનુશાળી હતા એને નોક કર્યા જયંતિ ભાનુશાળીએ ઊભા થઈને આ કૂપેના બારણા ખોલ્યા અને આ લોકો બંને જણા અંદર આવ્યા જયંતિભાઈએ કોઈ પણ કારણથી એને શંકા ગઈ રોકવાના પ્રયાસ કર્યા પણ આ લોકો બળજબરીથી અંદર આવ્યા અને શૂટ કર્યા સાહેબ આ લોકો જે બે શૂટર તમે એવું કીધું કૂપેની અંદર ગયા એસી કોચની અંદર ગયા એમણે ટિકિટ લઈને બેઠા હતા કઈ રીતે અંદર સુધી પહોંચ્યા હતા ત્યાં સુધી કારણ કે એસીમાં તો ટિકિટને લઈને બેઠા હોય તો ત્યારે ધ્યાન પર આવ્યું હતું કે અત્યાર સુધી જે તપાસમાં અમારા ધ્યાને આવ્યું છે એક રેલવે કર્મચારીએ એમને પૂછ્યા કે તમે ક્યાં જાઓ છો તો આ લોકોએ વાત કરી કે મારી પાસે કન્ફર્મ ટિકિટ છે અને એમની ચકાસણી થાય આના પહેલાં આ લોકો આ બનાવને અંજામ આપીને ચેન પુલિંગ કરીને ઉતરી એટલે ભચાઉથી સામખિયાળી સુધીનું જે અંતર હતું એટલા સુધીમાં તો એસી કોચની અંદર જ હતા હાજી એ રેલવે કર્મચારી કોણ હતા સર જે રેલવે કર્મચારી સાથે આ રીતનું વર્તન કર્યું હતું એ કોણ હતા એના નામ અત્યારે મને યાદ નથી પણ આ નામ છે અમારી પાસે સર સાહેબ જયંતિ ભાનુશાળી સાથે એ કોચની અંદર જે એક આદમી હતો જે પકડેલો એ કોણ છે એનું શું હતું
પવન 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 મોરે કરીને હતા, પણ સ્વાભાવિક રીતે રાત્રે 12:55 બનાવ બન્યા છે. 12:30 વાગે બંને જણા સૂતા હતા. આ પવન મોરે પણ સૂતા હતા અને એના જણાવ્યા પ્રમાણે જ્યારે ધક્કામુક્કી થઈને ફાયરિંગની અવાજ આવી, આ બીકના લીધે કંબળ ઓઢીને આ બહાર નીકળ્યા નહીં. આને કઈ ધમકી આપી હતી પવન મોરેને કે એવું કઈ ખરું કે એને કઈ સામે કે એ બોલશે તો એને મારશે કે એવું કે એને સાફ શૂટરો એ વખતે ધમકી આપી હતી કે એવું કીધું? ના ના भानुशाली के पास एक फेक आईडी हुई थी, कुछ पता चला व्हाई वाज ही कैरिंग दैट आईडी, फेक आईडी? फेक आईडी हो तुमको? नहीं नहीं, ऐसी ऐसी कोई चीज़ हमारे ध्यान पे नहीं आई. सर पर्टिकुलर यही जयंती भानुशाली है, उसकी पहचान किसने करवाई थी? ये कुछ देर बाद गौतम कैसे पता लगा? જ્યારે માળિયામાં આપણને ખબર પડી કે આ રીતનો એક બનાવ બન્યો છે, ત્યારે માળિયામાં એમનો મોબાઈલ નંબર પણ આપણે પોલીસ પાર્ટી ત્યાં પહોંચી આવી હતી. તેમના મોબાઈલ નંબર પરથી પણ આઈડી આવે અને સાથે કેટલાક એટેન્ડન્ટ પણ જે હતા એ પણ જાણતા હતા અને ફેમિલી સાથે કોન્ટેક્ટ કરીને પૂર્વ ધારાસભ્ય હોવાના લીધે રેલવેના જે એટેન્ડન્ટ હતા આ લોકોને પણ જ્યારે डेड बॉडी જોઈ तो आ लोगों ने मार्फते पण जानवा मिली सके. मोस्टली जो अभी तक इन्वेस्टिगेशन हुई मैंने शेयर की. थैंक यू वेरी मच. विल शेयर विद यू दिस. કર્મચારી સાથે મિસબિહેવ કરવામાં આવે તો એનું શું કર્યું પછી? તમે ભલે નામ ના આપો પણ એક રેલવે કર્મચારી नहीं मिसबिहेव नहीं, उसका निवेदन लिया है हमने. उसका निवेदन लिया है. નહીં મતલબ કોન્સેપ્ટ સાહેબ એ ટ્રેનમાં પેસેન્જર તરીકે ભાનુશાલીનું નામ હતું. આ ટ્રેનમાં જે મારી માહિતી છે આ પ્રમાણે એનું નામ હતું. સર આગામી સમયમાં આ જે સર આ લોકો જે છે એના પીએનઆર નંબરની બધી ચકાસણી એટલે આગામી સમયમાં કઈ દિશામાં તપાસ કરાશે? હવે આ હું આજે એક્શન પ્લાન ઇન્વેસ્ટિગેશનના શેર કરી શકતો નથી. થેન્ક યુ વેરી મચ.